નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિરાદના સમાચાર. નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ડરાવી ધમકાવી બળજબરીથી 25 લાખ રૂપિયાની માંગણી કરતા અને અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ સહિત 2 શખ્સોને ગણતરીના સમયમાં ઝડપી લીધી એલસીબીની ટીમ. ભાવનગર નિલંબાગ પોલીસ સ્ટેશનમાં પ્રવીણભાઈ ભનુભાઈ કણસાગરા ઉંમર વર્ષ 59 દ્વારા ફરિયાદ નોંધાવેલ કે થોડા દિવસ પહેલા સ્વિફ્ટ કાર નંબર GJ3DG 3091 આવેલ 2 શખ્સો દ્વારા મારી ગાડીમાં નુકસાન કરેલ છે તેમ કહી 2 મોટા છરા બતાવી મોબિન નામના શખ્સે અગાઉ મર્ડર કરેલ છે તેવી ધમકી આપી ડરાવીને 25 લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ મોબાઈલમાં અવારનવાર ધમકીઓ આપતા હોવાની ફરિયાદ કરેલ, જે આધારે સમગ્ર કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાતા ઉપરોક્ત ગુનામાં ઉપયોગમાં થયેલ કાર સાથે 2 ઇસમો મુબિન ઉર્ફે મુબલો સાદિક કુરેશી ઉંમર 27 રહે માઢિયાફળી તેમજ ગફાર ઉર્ફે નાનો ગફાર ઉસ્માન કાલવા ઉંમર વર્ષ 37 રહે કાચિયાવાડ નામના બંને શખ્સોને ઝડપી લઈ વધુ કાર્યવાહી માટે નિલંબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ. છોકરો એમાં દાખલો